નમસ્કાર. રાજકારણમાં સૌથી મોટું કૌભાંડ. કેન્દ્ર સરકારની યોજનાના નામે પીજીવીસીએલ લૂંટતી હોવાનો આરોપ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ કર્યો છે. પહેલા 830ના ભાવે થતા કામ ખાનગી કંપની 3884માં કરશે તેવું પ્રમાણે કહ્યું. ₹1300માં થતા 9 થી 11 મીટરના થાંભલાનું કામ હવે 5896માં થશે તેવું તેમણે જણાવ્યું. સાથે જ 13 મીટરના થાંભલાનું કામ 400માં થતું હતું, હવે 1600માં સોંપાયું હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ લૂંટમાં ભાજપના મોટા નેતાઓની સંડોવણી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે. કરોડોનો ખેલ પાડનાર નેતાઓ અધિકારીઓ સામે કાર્યવાહીની તે માંગણી કરી છે. મનીષ દોશીએ આક્ષેપ કર્યો છે કે કંપનીઓ સાથે નેતાઓની સાઠગાંઠ છે, તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેમણે માંગ કરી કે હાલ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે અને કેટલા ટકા કમિશન અધિકારીઓ પાસે જવાનું હતું તેની પણ તપાસ કરવામાં આવે. ધન્યવાદ. જય હિન્દ.